સ્વામી મહારાજની આજ્ઞા મુજબ 3 લીટીમાં વચનામૃતનો મહિમા અને પ્રગટમાં સંપૂર્ણ નિષ્ઠા. થોડા વર્ષો પૂર્વે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને એક પ્રશ્ન પૂછવામાં આવેલો કે વચનામૃતનો મહિમા લખી આપો. અને એ વખતે સ્વામીએ 3 લીટીની અંદર આ વચનામૃત ગ્રંથનો મહિમા લખેલો. પહેલું વાક્ય સ્વામીએ લખેલું કે દરરોજ એક વચનામૃત નિયમિત વાંચવું. સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી તરીકે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના શિષ્ય તરીકે એક વચનામૃત અને 10 સ્વામીની વાતો એ આપણે નિયમિત વાંચવા જોઈએ. હમણાં ત્યાં સારંગપુરની અંદર મહંત સ્વામી મહારાજના સાનિધ્યની અંદર શ્રીહરિ જયંતિનો ઉત્સવ થયો અને એની અંદર ડોક્ટર સ્વામી આશીર્વાદની અંદર વાત કરેલી કે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની જય તો મોટેથી બોલાવીએ છીએ, પણ કેટલા વચનામૃત વાંચતા હશે? સંતો જ્યારે પધરામણીની અંદર જાય ત્યારે ઘણા બધા પુસ્તકો હરિભક્તો બતાવતા હોય કે અમે ઘણા બધા પુસ્તકો વસાવેલા છે, વચનામૃત, સ્વામીની વાતો, જીવન ચરિત્રો. ત્યાં પધરામણીનો કક્ષ હોય ત્યાં જ મૂકેલા પણ હોય કે અમારી ઘરની અંદર આ બધા પુસ્તકો છે. પણ કેટલા વચનામૃત નિયમિત રીતે એ વાંચતા હશે? તો પ્રમુખ સ્વામી મહારાજે પહેલું વાક્ય લખ્યું કે દરરોજ એક વચનામૃત નિયમિત વાંચવું. બીજા વાક્યની અંદર સ્વામીએ પોતે લખ્યું કેમ કે આપણે કેવી રીતે ટેવાયેલા હોય કે એનાથી ફાયદો શું થાય, એનાથી આપણને મળે શું? તો બાપાએ બીજું વાક્ય લખ્યું કે એનાથી એટલે કે દરરોજ એક વચનામૃત નિયમિત વાંચવાથી જીવનના દરેક ક્ષેત્રની અંદર પ્રગતિ થશે. એક બહુ મોટી કલમ એ પ્રમુખ સ્વામી મહારાજે પોતે લખી કે જીવનના દરેક ક્ષેત્રની અંદર. ઘણીવાર આપણને કેવું હોય કે જેને આધ્યાત્મિક માર્ગની અંદર પ્રગતિ કરવી હોય, મોક્ષ મેળવવો હોય, કલ્યાણ કરવું હોય, એને વચનામૃત વાંચવું જોઈએ કેમ કે એને આધ્યાત્મિક માર્ગની સાધનાની અંદર જે બધા વિઘ્નો આવતા હોય એની અંદર એક નિર્વિઘ્ન માર્ગ આપણને વચનામૃત બતાવે. પણ પ્રમુખ સ્વામી મહારાજ લખે છે કે જીવનના દરેક ક્ષેત્રની અંદર પ્રગતિ થશે. એટલે કોઈ વિદ્યાર્થી અભ્યાસ કરતો હોય અને એને સારામાં સારી રીતે અભ્યાસ કરવો હોય તો એને વચનામૃત વાંચવું પડશે. કોઈ નોકરી કરતા હોય અને સારામાં સારી રીતે નોકરી કરવી હોય, આગળ વધવું હોય તો વચનામૃત વાંચવું પડશે. કોઈ ધંધો કરતા હોય, સારામાં સારી રીતે ધંધાની અંદર સફળતા પ્રાપ્ત કરવી હોય તો એને વચનામૃત વાંચવું પડશે. આર્થિક ક્ષેત્ર હોય, કૌટુંબિક હોય, સામાજિક હોય, રાજકીય હોય કે પછી આધ્યાત્મિક ક્ષેત્ર હોય, એ વચનામૃત વાંચ્યા વગર છૂટકો જ નથી. પ્રમુખ સ્વામી મહારાજે લખ્યું કે જીવનના દરેક ક્ષેત્રની અંદર પ્રગતિ એ થશે. અને ત્રીજું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજે લખ્યું કે એનાથી એકાંતિક ધર્મ સિદ્ધ થશે. આ તો એક બહુ જ મોટી કલમ એ સ્વામીએ પોતે લખી કે એકાંતિક ધર્મ સિદ્ધ કરવા માટે એટલે કે આધ્યાત્મિક માર્ગની અંદર પણ દુનિયાની અંદર ઘણા બધા લોકો એ પોતે સાધના કરતા હોય, પણ એ આધ્યાત્મિક માર્ગનું જે અંતિમ લક્ષ્ય જે ગણાય એ દરેક માટે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો એ પણ આ વચનામૃત વાંચવાથી સિદ્ધ એ થશે. તો આવો એક એ મહારાજની પરાવાણીનો આ ધર્મ ગ્રંથ. અને શ્રીજી મહારાજે આ ગ્રંથની અંદર વચનામૃત 273 વચનામૃતની અંદર એ રોજબરોજના જીવનના પ્રશ્નોનું એક સૈદ્ધાંતિક રીતે મહારાજે આપણને સમાધાન આપ્યું. કેમ કે જીવન કેવું છે, આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરવી હોય, ભગવાનના સુખનો અનુભવ કરવો હોય અને સત્સંગ કરવો હોય, પણ એની અંદર પણ સંસારના કેટલા બધા વિઘ્નો નડે છે. શાસ્ત્રીજી મહારાજ વાત કરતા કે સંસાર તો ઊંટના બેસણા જેવો છે. ઊંટ ઉપર બેઠા હોય ને ખ્યાલ આવે કે સતત પેલા હાલક ડોલક એ થયા જ કરે, એવો આ સંસાર છે. યોગીજી મહારાજ કહેતા કે 12 સાંધો 13 તૂટે. પેલા પોઠિયાનું દ્રષ્ટાંત આપતા કે આખી રાત મહેનત કરી 99 બેસી ગયા અને પેલા એક અપલખણું હતું એને બેહાડવા માટે પેલો પ્રયત્ન કર્યો અને ધબાક અવાજ થયો અને 99 પેલા ઉભા થઈ ગયા. સંસાર તો આવો છે. ન જાણ્યું જાનકી નાથે આવતીકાલે સવારે શું થવાનું છે. કલ્પના પણ ના કરી હોય કે આવો શરીરની અંદર રોગ આવે, એવા રોગ આવશે. એ બાપા કહેતા ને કે શરીર તો રોગનું ઘર છે. આપણે આમ વિચાર્યું પણ ના હોય કે મારા જીવનની અંદર પણ આવા એક સ્વજન એ આપણે છોડીને જતા રહે, એનું અકાળે મૃત્યુ થાય તો એવા પ્રસંગો પણ બનવાના. ભગવાનને ભજવાની તો દરેકને ઈચ્છા છે. આ દુનિયાની અંદર 7 અબજની અત્યારે આપણે વસ્તી ગણીએ સમગ્ર વિશ્વની, એ 7 અબજની વસ્તીની અંદર 80% લોકો એવા છે જે ભગવાનની અંદર માને છે, જેને આપણે આસ્તિક કહીએ. ભગવાનમાં શ્રદ્ધા છે, વિશ્વાસ છે.
કંઈક ને કંઈક એ પોતે સાધના કરતા હોય, હિન્દુ ધર્મમાં હોય કે બીજા કોઈ ધર્મની અંદર, ગમે તે સંપ્રદાયની અંદર એ લોકોને ભગવાનમાં એક શ્રદ્ધા અને એક વિશ્વાસ, આવો આસ્તિકનો વર્ગ 80% લોકો આસ્તિક છે. 20% લોકો જેવા છે જે ભગવાનની અંદર એ માનતા એ નથી અને ભગવાનને મેળવવા માટે સાધના પણ કરે છે. ગઈકાલથી શક્તિનું પર્વ, નવરાત્રી પર્વ શરૂ થયું. ત્યાં કચ્છની અંદર જાડેજા દરબારના કુળદેવી છે, આશાપુરા માતાજીનું મંદિર છે, બહુ મોટું મંદિર છે. માતાના મઢ ભુજથી લગભગ 100 કિલોમીટરનું અંતર થાય. નવરાત્રીના દિવસોની અંદર એ લોકો પદયાત્રા કરીને ત્યાં જાય, કોઈ દંડવટ કરતા કરતા જાય કે કેટલી બધી પોતે કોઈ માથા ઉપર પેલું તાપણું હોય ને એ લઈને પોતે એ યાત્રા કરે. તો પોતાના ઈષ્ટદેવ કે પોતાને જેની અંદર શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, એને રાજી કરવા માટે, એને પ્રસન્ન કરવા માટે એ લોકો ઘણી બધી અલગ અલગ પ્રકારની સાધના એ દુનિયાની અંદર એ કરતા હોય છે, ભગવાનમાં માને છે. અમેરિકા જેવો દેશ, વિજ્ઞાન અને ટેકનોલોજીથી ધમધમતો આ દેશ ગણાય, પણ એ લોકો પણ એની કરન્સી ઉપર લખે છે કે ઇન ગોડ વી ટ્રસ્ટ, કે ભગવાનમાં માનીએ છીએ. તો એ લોકો પણ એ ભગવાનની અંદર એ માને છે અને લોકો અલગ અલગ પ્રકારની ઘણી બધી સાધના ભગવાનને મેળવવા માટે કરે છે અને એનું ફળ પણ મળે છે. શ્રી કૃષ્ણ ભગવાને ગીતાની અંદર એ વાત કરી કે નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ, એટલે કે કલ્યાણના અર્થે જે કંઈ કરેલું હોય એનું ફળ તો મળતું જ હોય છે, પણ મહારાજ અહીંયા કંઈક જુદી સમજણની એક વાત કરે છે. દુનિયાની અંદર સાધના તો ઘણા બધા લોકો કરે છે ભગવાનને મેળવવા માટે, મન સ્વાદે માળા ફેરવે, ગળા સ્વાદે ગાય, કોઈ કોઈને પૂછે નહીં કે કલ્યાણ કેમ એ થાય. પણ શ્રીજી મહારાજ અહીંયા એક સમજણની વાત એ આપણને એ કરવા એ માગે છે. દુનિયામાં ભગવાનમાં તો 80% વર્ગ ભગવાનની અંદર માને છે. ભગવાનને રાજી કરવા માટે અલગ અલગ પ્રકારની એ સાધના પણ એ લોકો કરે છે. આઇન્સ્ટાઈન અને ન્યૂટન જેવા વૈજ્ઞાનિકો પણ માનતા હતા. ન્યૂટન ઘણીવાર પોતે વાત કરતા કે શરીરની રચના હું જોઉં છું ને, કે અંગૂઠાનું એક મિકેનિઝમ હું જોઉં છું ને, એના ઉપરથી મને ખબર પડે છે કે ભગવાન છે. એના વગર અંગૂઠાનું આવું મિકેનિઝમ કોઈ બનાવી જ ના શકે. તો એ મોટા મોટા વૈજ્ઞાનિકો પણ ભગવાનની અંદર એ માનતા હતા. પણ શ્રીજી મહારાજ અહીંયા આપણને આગળની જે સમજણની વાત કરે છે, મહારાજ ભગવાનને કરતા હરતા સમજવાની એક વાત કરે છે. આપણી આજુબાજુ જ બનતા એવા એ થોડા આશ્ચર્યની મહારાજ અહીંયા નોંધ કરે છે, વાત કરે છે કે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે ને ડોલે છે. 26મી જાન્યુઆરી 2001ના દિવસે થોડીક ડોલીથી આપણને બધાને અનુભવ થયેલો. મહારાજ કે આ તારામંડળ જેનું રાખ્યું અધર રહ્યું છે, જેના વરસાવ્યા મેઘ વરસે છે, જેની આજ્ઞાએ કરીને સૂર્ય ચંદ્ર ઉદયસ્તપણાને પામે છે, પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે, અને જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય. બીજા બધા આશ્ચર્ય તો રહેવા દઈએ. જે શરીરને 24 કલાક આપણે આપણી સાથે લઈને ફરીએ છીએ, એ શરીરની અંદર પણ અનંત પ્રકારના આશ્ચર્ય એ આપણને જોવા મળે. તો મહારાજ કે આ બધા જ એ ભગવાન કરે છે. આ શરીરનો થોડો આપણે વિચાર કરીએ ને, કે ભગવાને આપણને જે આ શરીર આપ્યું, આ શરીરની અંદર ત્યાં મુંબઈની અંદર ડોક્ટર BR દેસાઈ સાહેબ ENT સર્જન, મહંત સ્વામી મહારાજનું કાનનું ઓપરેશન એમણે કરેલું. હવે ENT એટલે કે ઇયર, નોઝ અને થ્રોટ, એટલે કે નાક, કાન, નાક અને ગળું, આ 3 ઉપર એણે પોતે એ માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરેલી. અને 30 વર્ષથી પોતે ENT સર્જન તરીકે એ પોતાની જવાબદારી એ પોતે એ નિભાવતા હતા. અને એમણે પોતે વાત કરી કે આ 30 વર્ષથી ખાલી કાન ઉપર સંશોધન કરું છું, બીજું બધું નહીં, નાક નહીં કે પેલું ગળું નહીં. ENT સર્જન હતા, પણ એણે પોતે કે ખાલી 30 વર્ષથી આ કાન ઉપર સંશોધન કરું છું, પણ હજુ પણ ભગવાનની આ એક રચના, એનો તાગ હું પામી શક્યો નથી કે ભગવાને આ કાનની અંદર કેવી રચના કરેલી છે. આ તો એક કાનની વાત થઈ. એનાથી આગળ આપણી આંખ, દુનિયાનો સારામાં સારો કેમેરો હોય ને, તો એ ભગવાને આપણને જે આંખ આપેલી છે, ગમે એટલું ઝૂમિંગ કરી શકે, દૂરનું નજીકનું. આપણું લીવર, 300 પ્રકારના કેમિકલ આ લીવરની અંદર એ પ્રોડ્યુસ એ થાય છે.
આ દુનિયાની અંદર આમ એક કેમિકલ પેલા ફેક્ટરી બનાવવી હોય ને તો કેટલું બધું કરવું પડે, પેલી જમીન લેવાની, એને કરાવવાની, એના ઉપર પેલું આખું સ્ટ્રક્ચર તૈયાર, બાંધકામ કરવાનું, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થાય, મશીનરી ઇન્સ્ટોલ કરીએ, અને એની અંદર એ પાછો એનો સ્ટાફ પેલો રાખવાનું, મેન્ટેનન્સ કરવાનું, અને પ્રોડક્શન કરવાનું, રો મટીરિયલ લાવવાનું, એનું માર્કેટ શોધવાનું, એમાં પાછી મંદી નડે. હવે એક કે બે કેમિકલ પ્રોડ્યુસ કરવા હોય, આ તો લીવરની અંદર 300 પ્રકારના અલગ અલગ પ્રકારના કેમિકલ એ રોજ એ પ્રોડ્યુસ એ થાય, પણ આપણને ખબર પણ પડે નહીં. અને રો મટીરિયલ કયું? પાછું ઉપરથી જે નાખો તે. અને આવી રચના એ ભગવાને આપણને બનાવી. આપણું જે બ્રેઇન, આજે લેટેસ્ટ ટેકનોલોજીની અંદર ક્રેક કોમ્પ્યુટર 1 સેકન્ડની અંદર 10 કરોડની ગણતરી કરી શકે, પણ વૈજ્ઞાનિકો એવું કહે છે કે ભગવાને આપણને એવું મગજ આપેલું છે કે આ ક્રેક કોમ્પ્યુટર એ આખા વર્ષની અંદર જેટલી ગણતરી કરે ને એટલું આપણું મગજ ખાલી 1 મિનિટમાં કરે છે, પણ વાપરે તો. પણ એની અંદર એ ભગવાને આવું એક મગજ, આખા શરીરની એક રચના એ ભગવાને આપણને બનાવી, અને એની અંદર એ આવા તો કેટલા બધા મોડેલ રોજ બહાર પડે. પણ મોટામાં મોટું આશ્ચર્ય કે અત્યાર સુધી દુનિયાની અંદર જેટલા પણ મનુષ્યો આવ્યા, અત્યારે છે, ભવિષ્યની અંદર આવશે, 2 વ્યક્તિના ફિંગરપ્રિન્ટ્સ તમને સરખા જોવા ના મળે. ભગવાને કેટલી બધી અલગ અલગ પ્રકારની ડાઈ બનાવી હશે. આમ ઘણીવાર આપણને લાગે પેલા જોડિયા ભાઈ હોય ને, ટ્વિન્સ હોય, આપણે લાગે સરખા છે. મહારાજના વખતની અંદર પેલા ભગો અને મૂળો હતા, અને એ પોતે શ્રીજી આમ કે સરખા જ લાગે, પણ શ્રીજી મહારાજ કે ભેગા રહો ને તો ખબર પડે કે આ ભગો છે ને આ મૂળો છે, કે એ પણ 2 પોતે સરખા જોવા મળે ને. આ ભગવાનની એક રચના એ આપણને જોવા મળે. અને આ તો શરીર, આજુબાજુ અગોચર વિશ્વની અંદર વૈજ્ઞાનિકો એવું કહે છે કે ઓનલી 3% વર્લ્ડ ઇઝ નોન વર્લ્ડ, 97% વર્લ્ડ ઇઝ અનનોન વર્લ્ડ. કે ખાલી દેખાય છે ને એ દુનિયાની અંદર જે બધી અજાયબીઓ આપણને લાગે તો ખાલી 3% દેખાય છે. 97% એ આ બ્રહ્માંડની બધી રચનાઓ તો આપણને ખબર પણ નથી. એનું સંચાલન ભગવાન કરે છે. મહારાજ આ સમજણ સર્વ કરતા હરતા ભગવાન છે. ભગવાને આ સૃષ્ટિની રચના કરેલી છે. એ સમજણ મહારાજ આ વચનામૃતની અંદર એ આપણને દ્રઢ કરાવવા એ માગે છે. હવે આ તો દુનિયાની અંદર ઘણા બધા એ પોતે એ માનતા હોય. પેલા એવું કહેવાય ને કે ભારતની અંદર તો એવરી ઇન્ડિયન ઇઝ ફિલોસોફર, કે પેલા ટ્રકની પાછળ પણ લખેલું હોય કે ઠાકર કરે ઠીક. ગુણાતીતાનંદ સ્વામી કે નિષ્ઠા જે દ્રઢ થવી ને, અને એની અંદર પણ પ્રત્યક્ષ ભગવાનની નિષ્ઠા, કે આ દુનિયાની અંદર જે કંઈ બને છે, આ અનંત પ્રકારના આશ્ચર્ય બને છે, એના કરતા હરતા કોણ છે? મને મળ્યા એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન મહારાજ કે પૂર્વે આશ્ચર્ય થઈ ગયા, અત્યારે થાય છે, ને ભવિષ્યની અંદર જે થશે, એ મને જે ભગવાનનું પ્રત્યક્ષ સ્વરૂપ મળ્યું છે એનું કર્યું જ એ થાય છે. હવે અહીંયા વાત અટકે છે, અને અહીંયા આપણે અલગ પડીએ છીએ. આજે ભગવાનનું ભજન તો દુનિયાની અંદર મહારાજે લખ્યું કે પરમેશ્વરને ભજવાની તો સર્વને ઈચ્છા છે, પણ સમજણ, કઈ સમજણ? કેટલા બધા લોકો ભગવાનનું ભજન કરે છે. અત્યારે આ દિવસો છે, આ દિવસોની અંદર વ્રત કરે, તપ કરે, કેટલું બધું લોકો એ પોતે કરતા હોય છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ લોકો સ્વામિનારાયણનું ભજન કરે, સ્વામિનારાયણ ભગવાનને ધર્માદો આપે, ઘણું બધું કરતા હોય છે. પણ BAPS સંપ્રદાયની અંદર, એક પ્રગટના સંપ્રદાયની અંદર આપણે જે બેઠા છીએ, આપણે કઈ રીતે અલગ પડીએ છીએ? મહારાજે આ વચનામૃતની અંદર જે પ્રત્યક્ષની નિષ્ઠાની વાત કરી, આ દરેકને સમજાતી નથી. એટલા માટે ગુણાતાન સાહેબ બોલ્યા કે કાળજુ તૂટ્યાની વાત આવી. કોઈક કરે છે એમાં કોઈ વાંધો નથી. ઘનશ્યામ બાપા ઘણીવાર પોતે કથાની અંદર વાત કરે છે, પેલા 12 પરોક્ષની અંદર પારાયણ બેઠી હોય ને, એ પારાયણની અંદર લાંબી લાંબી જય બોલે. એ જયની અંદર છેલ્લે બોલે કે બોલો સદગુરુ દેવની, એટલે બધા બોલે જય. પણ એ પારાયણની અંદર જઈને કોઈ એવું બોલાવે કે બોલો પ્રમુખ સ્વામી મહારાજની, તો કોઈ બોલે નહીં. એ પારાયણની અંદર કોઈ એવું કે બોલો મહંત સ્વામી મહારાજની, તો એમાં પણ કોઈ જય બોલે નહીં. સદગુરુ દેવની જય બોલે, એની અંદર કોઈ વાંધો નથી. જે કબીરજીએ લખ્યું કે કોટી કૃષ્ણ જોડે હાથ, કોટી વિષ્ણુ નમે માથ, કોટી શંકર ધરે ધ્યાન, કોટી બ્રહ્મા કથે જ્ઞાન, સદગુરુ ખેલે વસંત. કે સદગુરુ છે એમાં વાંધો નથી, પણ એ સદગુરુ પ્રમુખ સ્વામી મહારાજ હતા, અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ જેનો શાસ્ત્રોની અંદર મહિમા લખેલો છે, અહીંયા વાત અટકે છે. પ્રમુખ સ્વામી મહારાજ 1984 ની અંદર સ્વામી ત્યાં અમેરિકાની અંદર ત્યાં પામ સ્પ્રિંગ બાપા પધારેલા,
અને એ વખતે અક્ષરના બધા સ્વરૂપોની વિવેકસાગર સ્વામી અદભુત બધી કથા કરેલી, વાતો કરેલી, અને બાપા પણ એકદમ ભાવની અંદર બધી વાતો કરતા. તેમાં સ્વામી બોલ્યા, સ્વામી કે ઉપર જે છે દેખાતા નથી અને નીચે જે છે મનાતા નથી. દુનિયામાં લોકો વાતો તો ઘણી કરે કે 1000 હાથવાળો ઉપર બેઠો છે, પણ એ 1000 હાથવાળો અત્યારે આ 2 હાથવાળાની અંદર આવીને કામ કરે છે ને ત્યાં અટકે છે. મહારાજ આ સમજણ આપણને દ્રઢ કરાવવા માંગે છે. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં વિદ્યાનગરની અંદર સ્વામી બિરાજમાન હતા, અને એ વખતે મુલાકાતની અંદર એગ્રીકલ્ચર કોલેજના એક પ્રોફેસર બાપાના દર્શન કરવા માટે આવ્યા, અને એમણે પોતે એક આંબાની એક કલમ વિકસાવેલી. આમ કેરીની અલગ અલગ પ્રકારની પેલી 700 અલગ અલગ જાત આવતી હોય તો એને આમ સામાન્ય રીતે આમ કેવું હોય કે પેલા આંબાના અલગ અલગ, પેલી હાફૂસ હોય કે પછી પેલી રાજાપુરી હોય કે લંગડો હોય કે કેસર કેરી હોય, દરેકના આંબા અલગ અલગ હોય. હવે આમણે તો એવું સંશોધન કરેલું કે એક જ આંબા ઉપર એક ડાળી ઉપર પેલી કેસર આવે, બીજા ઉપર પેલી રાજાપુરી આવે ને લંગડો આવે, એવું એક સંશોધન કરેલું. પણ કોલેજની અંદર બીજા બધા એની સાથેના જે બધા લેક્ચરર્સ અને બીજા બધા વિદ્યાર્થીઓને કોઈ સમજવા માટે અને સાંભળવા માટે તૈયાર નહોતા કે આવું તે કંઈ હોય. એટલે એ પોતે આખો પેલો છોડ લઈને બાપાની પાસે આવેલા, અને એ વખતે મુલાકાતની અંદર એ સ્વામીને એણે પોતે વાત કરી કે સ્વામી આવી એક મેં કલમ વિકસાવેલી છે. એટલે બાપાએ તો એકદમ, પ્રમુખ સ્વામી મહારાજ તો એકદમ શાંતિથી, આજે જે રીતે મહંત સ્વામી મહારાજ દરેકને શાંતિથી આમ સાંભળે, આપણી ધીરજ ખૂટી જાય ને ત્યારે એની ત્યાંથી સાંભળવાની એની શરૂઆત થતી હોય, અને એની અંદર બાપાએ એકદમ શાંતિથી એમને સાંભળ્યા, એને ખૂબ સંતોષ થયો અને બહુ રાજી થયા. બાપાએ આશીર્વાદ આપ્યા, પ્રસાદ આપ્યો. એટલે જતા જતા બોલ્યા કે સ્વામી એક તમે મને સમજ્યા, કે બીજું કોઈ સમજવા તૈયાર નહોતું. પ્રમુખ સ્વામી મહારાજ કે અમારું એવું જ છે કે અમને પણ કોઈ સમજવા માટે તૈયાર એ નથી. જો પ્રગટની વાતની અંદર એ વાત અટકે છે. મહારાજ કે એ કરતા હરતા એ ભગવાન છે, પણ એ ભગવાન, આ પ્રત્યક્ષ ભગવાનની વાત એ મહારાજે કાર્યાણીના 7મા વચનામૃતની અંદર પણ વાત કરી. મહારાજ કે અનંત કોટી બ્રહ્માંડનો જ્યારે પ્રલય થાય ત્યારે અક્ષરધામને વિશે જે ભગવાન રહે છે એ જ મને પ્રત્યક્ષ એ અત્યારે પ્રાપ્ત થયા છે. એ પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે જે દ્રઢ નિષ્ઠા, એ જ મહારાજ કે આત્યંતિક કલ્યાણ. શ્રીજી મહારાજ ત્યાં ગઢડાની અંદર હતા, અને એ વખતે મૂળજી બ્રહ્મચારી મહારાજની સેવામાં હતા, અને લાડુબા જીવુબાઈ મૂળજી બ્રહ્મચારીને એકવાર વાત કરી કે મહારાજ અત્યારે આમ ઉદાસ લાગે છે, અને જ્યારે મહારાજ આવી રીતે ઉદાસ થાય ત્યારે આમ ક્યાંક જતા રહે છે, એટલે તમે ધ્યાન રાખજો. એટલે બ્રહ્મચારી કે વાંધો નહીં, અને જે લાડુબા જીવુબાએ વાત કરેલી એ જ પ્રમાણે એક વખત થયું કે મહારાજ પોતે અક્ષરોડીની અંદર ઢોલિયા ઉપર પોઢ્યા હતા, અને બ્રહ્મચારી નીચે સૂતા હતા, અને એની અંદર આમ બ્રહ્મચારી તો હરણ ફડકો અને કાગ નિદ્રા, પણ કંઈક બ્રહ્મચારીને ઊંઘ આવી ગઈ, અને એની અંદર એ વખતે એ મહારાજ પોતે અડધી રાત્રે ક્યાંક નીકળી ગયા. એટલે બ્રહ્મચારી આમ જાગ્યા જોયો તો મહારાજનો ઢોલિયો એકદમ આમ ખાલી હતો. એટલે બ્રહ્મચારીને આમ ફડકો પડ્યો કે લાડુબા જીવુબાઈ જે વાત કરેલી ખરેખર એવું જ થયું. મહારાજનો પોશાક પણ એવો ને એવો હતો, અને એની અંદર ત્યાં મોજડી પણ પડેલી. ઘોડશાળની અંદર જઈને જોયું તો માણકી પણ એવી ને એવી માણકી પણ ત્યાં જ હતી, કે મહારાજ તો ચાલતા નીકળી ગયા. પણ આવું પહેલી વાર નહોતું થયું. ઘણીવાર એ મહારાજ પોતે અડધી રાત્રે નીકળી જતા હતા, તો એની અંદર એ બ્રહ્મચારીને ખબર હતી કે જ્યારે મહારાજ આવી રીતે ભાગી જાય ત્યારે રાધાઓના માર્ગે જાય છે. એટલે બ્રહ્મચારી એ વખતે એ અજવાળી રાત હતી ને આમ રાધાઓના માર્ગે ગયા, અને દૂરથી જોયા કે મહારાજ આમ જતા હતા. મહારાજની ચાલ જુદી હતી. પરમહંસોએ લખ્યું કે ચૂપેલી સુંદર ચાલ છે, પોતે સેજે ચાલ્યા જાય, બીજાને તો બહુ થઈ પડે, દોડે ત્યારે માંડ પુગાય. પૂજ્ય વિવેકસાગર સ્વામી વાત કરે છે કે બાપા સાથે જયારે પધરામણી અંદર જઈએ તો સ્વામી તો નાના પગલા ભરતા હોય, પણ આપણે પાછળ એ થેલો લઈને દોડવું પડે. પ્રમુખ સ્વામી મહારાજની ચાલ પણ એવી જ હતી. તો એની અંદર એ મહારાજને દૂરથી જોયા કે નક્કી મહારાજ છે, એટલે આમ બૂમ પાડી કે મહારાજ ઉભા રહો. અને મહારાજે સાંભળ્યું કે બ્રહ્મચારી પાછળ આવે છે, એટલે મહારાજે આમ પાછું વળીને જોયું. મહારાજ તો દોડ્યા, શ્રીજી મહારાજ દોડ્યા, એની પાછળ એ બ્રહ્મચારી દોડ્યા, અને આગળ મહારાજ, પાછળ બ્રહ્મચારી. અને પછી મહારાજને લાગ્યું કે બ્રહ્મચારી પહોંચવા નહીં દે અને આવી જશે, એટલે એ વખતે મહારાજ ઉભા રહી ગયા, અને પાછું વળીને પેલા પથ્થર હોય ને, પથ્થર હાથમાં લઈ અને મહારાજ બ્રહ્મચારીને મારવા લાગ્યા. પણ બ્રહ્મચારી તો દોડવાનું ચાલુ જ રાખ્યું. મહારાજ કે મારો, કે બ્રહ્મચારી કે મારો, કે મારી નાખો, પણ આપને છોડ્યા વગર ક્યાંય જઈશ એ નહીં. અને મહારાજ પાસે પહોંચી ગયા, મહારાજના ચરણમાં એકદમ આમ પડી ગયા, અને મહારાજ આમ ઉભા કર્યા. બ્રહ્મચારી કે મહારાજ અત્યારે અડધી રાત્રે? એટલે મહારાજ એકદમ આમ છાતી કાઢી અને એકદમ આમ કેફમાં બોલ્યા, મહારાજ કે ઓલો વિસનગરનો સુબો છે ને,
એમાં અમારા હરિભક્તોને સત્સંગીઓને હેરાન કરે છે, તડકે ઊભા રાખે છે. મહારાજ કે એને પાઠ ભણાવો છે કે, એટલે અમે એને પાઠ ભણાવવા જઈએ છીએ. બ્રહ્મચારી હસવા લાગ્યા. મહારાજ કે બ્રહ્મચારી કેમ હસો છે? કે મહારાજ અત્યારે નાઇટ ડ્રેસમાં છો તમે, કે પૂરતો પોશાક પણ પહેરેલો નથી અને પગમાં મોજડી નથી, માણકી નથી, સાથે કોઈ અંગરક્ષકો નથી. ને તો વિસનગરનો સુબો છે, એની પાસે તો કેટલા શસ્ત્ર સરંજામ હોય, કેટલું બધું એની પાસે કટક હોય, અને તમે વિસનગરના સુબાને પાઠ ભણાવવા માટે નીકળ્યા. એટલે મહારાજ હસવા લાગ્યા. બ્રહ્મચારી કે હવે કેમ હસો છો તમે? મહારાજ એક વૃક્ષ નીચે ઉભા હતા અને પવન આવે, પેલા પાંદડા હલ્યા. મહારાજ કે બ્રહ્મચારી આ પાંદડાને કોણ હલાવે છે? બ્રહ્મચારી ભોળા. બ્રહ્મચારી કે મહારાજ પાંદડાને તો પવન હલાવે છે. એટલે મહારાજ કે પવનને કોણ હલાવે છે? બ્રહ્મચારી કે મહારાજ પવનને તો ભગવાન હલાવે છે. એટલે મહારાજ કે ભગવાન કોણ છે? બ્રહ્મચારી કે મહારાજ ભગવાન તો તમે છો. કે મહારાજ કે તો ડરો છો શું કામ? ચાલો ને વિસનગરના સુબાને પાઠ ભણાવી દઈએ. જો કોક હલાવે છે, કોઈક ભગવાન છે, કરે છે, એમાં વાત અટકતી નથી. પણ મારી સામે જે મને પ્રત્યક્ષ ગુરુહરિ રૂપે મળ્યા છે, એ પ્રત્યક્ષ ભગવાનનું કર્યું આ દુનિયાની અંદર, એ બધું થાય છે, એની અંદર વાત અટકે છે. મહારાજ આ પ્રત્યક્ષની નિષ્ઠા એ આપણને દ્રઢ કરાવવા એ માગે છે. પ્રમુખ સ્વામી મહારાજ, સ્વામી ત્યાં 98 ની અંદર 14મી જુલાઈ બાપા અમેરિકાની અંદર હતા. સ્વામીને બાયપાસ કરાવીને 9 દિવસ થયેલા. અને એ વખતે સ્વામી એકદમ પેલા પરભાવની અંદર બધી વાતો કરેલી. સ્વામી કે આ દુનિયાની અંદર પેલા જંગલ છે, પર્વતો છે, નદીઓ છે, બધે જ ભગવાન રહેલા છે. બાજુમાં ખુરશી હતી. સ્વામી કે ખુરશીમાંય ભગવાન છે. અને પછી સ્વામી બોલ્યા કે આપણું ઓપરેશન કોણે કર્યું? કે પેલા સંતોએ કીધું કે ડોક્ટર સુબ્રમણ્યમ. સ્વામી કે એમણે કર્યું? સ્વામી કે બીજો હોય તો બહાર આવીને એને ભેટી પડે કે ઓહો તમે મારા જીવન પ્રાણ. પણ સ્વામી કે જીવન પ્રાણ તો મય રહ્યો એ છે. કે ડોક્ટરને બુદ્ધિ કોણે આપી? ભગવાને આપી. એને લીધે પોતે ભણ્યા અને એને લીધે આપણું ઓપરેશન કર્યું. સ્વામી કે નિષ્ઠાની બાબતની અંદર એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે વચનામૃતના શબ્દો વિચારવા, મોટા પુરુષ યોગીજી મહારાજના શબ્દો વિચારવા અને એના આધારે નિષ્ઠા દ્રઢ કરવી. આપણને ઘણીવાર કેવું થાય, આમ સત્સંગની અંદર આપણે આવીએ, આમ પૂછીએ ને કે સત્સંગ કેવી રીતે થયો? તો કે ભાઈ ઘરની અંદર આમ પેલા ધંધામાં મંદી હતી. પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજને પત્ર લખ્યો, સ્વામી આશીર્વાદ આપ્યા અને મંદી ટળી ગઈ. અસાધ્ય રોગ હતો, કેન્સર 4થા સ્ટેજની અંદર હતું અને સ્વામી આશીર્વાદ આપ્યા. બરાબર છે, મોટા પુરુષ છે, કોઈક એમના આશીર્વાદ ફળે છે અને એની અંદર ઘણી વખત આપણો ધંધો સારો થઈ જાય, કે આપણા શરીરના રોગ એ આમ ટળી જાય. એટલું બધા ચમત્કાર પણ આપને લાગે ને અશક્ય પણ શક્ય થઈ જાય. પણ એના આધારે નિષ્ઠા દ્રઢ ના થાય. કેમ કે આ તો સ્વતંત્ર પુરુષ છે. કોઈક વખત સંકલ્પ પૂરા કરે, કોઈક વખત ના કરે. ખાલી ચમત્કારના આધારે નિષ્ઠા દ્રઢ કરેલી હશે કે આવું કરે તો જ ભગવાન. ગુણાતાન સિંહ જુનાગઢની અંદર હતા અને એ વખતે 300 સંતો હતા. પણ સ્વામી અક્ષરબ્રહ્મ એ બધી વાતો થતી હોય, ભગતજી મહારાજ બધી મહિમાની વાતો કરે, તો અમુક સંતો એવી વાત કરતા. એ વખતે સંતો પાસે કળા હતી કે 7 તાવડીએ રોટલા ઘડે. આમ 7 તાવડી, 7 ચૂલા ચાલતા હોય ને રોટલા ટીપતા જાય અને 7 તાવડીની અંદર રોટલા મૂકતા જાય અને કોઈની અંદર પેલો કાળો ભમરો પડે નહીં અને બરાબર એ રોટલા શેકાઈ જાય. આવી એક કળા હતી સંતો પાસે. આવી રીતે પોતે રસોઈ કરતા. તો સંતો એવી વાતો કરે કે ગુણાતીતાનંદ સ્વામીને 7 તાવડીએ રોટલા ઘડતા આવડે ને તો અક્ષરબ્રહ્મ સાચા કે. હવે સ્વામીને જયારે ખબર પડી, સ્વામી કે મને કદાચ 7 તાવડીએ રોટલા ઘડતા ના આવડે તો અક્ષરબ્રહ્મ નહીં કે, હું ખોટો કે? જો આવી રીતે ચમત્કારના આધારે નિષ્ઠા દ્રઢ કરીશું તો કોઈક વખત એ નિષ્ઠા એ ટળી જશે. પણ અહીંયા આપણને વાત કરે મોટા પુરુષ પ્રમુખ સ્વામી મહારાજે સમજે કે વચનામૃતના શબ્દો વિચારવા અને એની અંદર યોગીજી મહારાજના વચનો વિચારવા. સદગુરુ સંતોના જીવનની અંદર આપણને જોવા મળે. ડોક્ટર સ્વામીને થોડા વર્ષો પૂર્વે પ્રશ્ન પૂછાયેલો કે સ્વામી આપ તો આટલા હોશિયાર, આ MBBS કરેલું ડોક્ટર થયેલા, અને એમના કથાની અંદર પણ જોઈએ ને કે કેટલું બધું આમ તર્ક હોય, કેટલું બધું વિચાર કરે કે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે. આ આપે કેવી રીતે માન્યું? કે જો સદગુરુ સંતોના જીવનમાંથી આપણને શીખવા મળે કે નિષ્ઠા કેવી રીતે દ્રઢ કરી. એ વખતે ડોક્ટર સ્વામી બોલ્યા કે મને એટલો વિશ્વાસ હતો કે યોગીજી મહારાજ ક્યારેક ખોટું ના બોલે. આજે મહંત સ્વામી મહારાજ આપણને કહે છે ને કે આ સાચા બોલા પુરુષ છે, એમને આપણી પાસે કોઈ સ્વાર્થ નથી. વચનામૃતની અંદર મહારાજે વાતો કરેલી છે, બધી જ સાચી વાતો છે. તો ડોક્ટર સ્વામી કે યોગીજી મહારાજ સાચા બોલા પુરુષ છે. આ વાતની મને નિષ્ઠા, આ વાતની મને દ્રઢતા હતી. અને યોગીજી મહારાજે મને કીધું કે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે, મેં માની લીધું. આ નિષ્ઠા દ્રઢ કરવાની રીત.
કે મોટા પુરુષના વચનોના આધારે પછી એની પુષ્ટિ ઘણી બધી રીતે થાય, શાસ્ત્રોની રીતે કરીએ, કાર્ય જોઈએ, એમનું જીવન જોઈએ, પણ મોટા પુરુષના વચનોના આધારે શાસ્ત્રીજી મહારાજે આપણને નિષ્ઠા દ્રઢ કરાવી. શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે, ગુણાતાંશે અક્ષર બ્રહ્મનો અવતાર છે ને પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર છે. આની અંદર એ બીજા કોઈનું પ્રમાણ આપણે લેવાનું હોય એ નહીં, આ મોટા પુરુષના વચનોના આધારે અને પછી એના પ્રસંગોના આધારે આ નિષ્ઠા આપણને એ દ્રઢ એ થતી હોય. ગુણાતાન સ્વામી ત્યાં જુનાગઢની અંદર સ્વામી જતા હતા અને એ વખતે પેલા સાંખડાવદરના બિલની અંદર અને રસ્તાની અંદર પેલું લોટકાવદર ગામ આવ્યું ને પેલા મરેલા ઢોર ખૂબ જ આમ માથું ફાટી જાય એવી ગંધ આવતી હતી અને સ્વામી ત્યાં ઉભા રહ્યા. બધાને વિચાર આવ્યો કે સ્વામીને આ જ જગ્યા મળી, આગળ કેટલી બધી જગ્યા છે. બપોરનો સમય થયેલો, સાથે પેલું જમવાનું ભાથું લીધું હતું અને એ વખતે સ્વામી કે અહીંયા બેસીને આપણે ઠાકોરજી જમાડી દઈએ. બધા કે સ્વામી આગળ કેટલી જગ્યા છે, માથું ફાટી જાય એવી ગંધ આવે છે. એ વખતે ગુણાતાન સ્વામી બોલ્યા, સ્વામી કે આ બ્રહ્માંડમાંથી મારી શક્તિ ખેંચી લઉં ને તો આ બ્રહ્માંડ મરેલા ઢોર જેવું એ ગંધાઈ ઉઠે. આ અક્ષર બ્રહ્મની શક્તિને લીધે અનંત કોટી બ્રહ્માંડની અંદર બધું ચેતનવંતું છે. 15મી એપ્રિલ 2018 મહંત સ્વામી મહારાજ હોંગકોંગ પધારેલા અને ત્યાં એ સ્વામીનો ઉતારો 46મા માળ ઉપર હતો. આખી કાચની કેબિન હતી. સવારે સ્વામીએ પોતે અલ્પાર ગ્રહણ કર્યો, સામે સંતો બેઠા હતા અને પેલા હાઈ રાઇઝ બિલ્ડિંગ બધા ત્યાં દેખાતા હતા. અને એ વખતે સ્વામી એકદમ ભાવની અંદર મહંત સ્વામી મહારાજ બોલ્યા, સ્વામી કે આ બધા બિલ્ડિંગમાં કેટલા બધા લોકો રહેતા હશે. સ્વામી કે એ લોકોને શું ખબર પડે કે આ રૂમમાં શું ચાલતું હશે. એટલે સંતોને આમ સંતો અંદર અંદર પેલી વાતો ચાલતી હતી. પછી સંતો લાગ્યું કે સ્વામી કંઈક બોલ્યા કે, એટલે ફરી પૂછ્યું, સ્વામી શું બોલ્યા આપ? એટલે આમ છૂટક આમ શબ્દો પકડાયેલા કે રૂમમાં શું ચાલે કોને ખબર પડે. ફરી જયારે પૂછ્યું ને ત્યારે મહંત સ્વામી મહારાજ પોતે બોલ્યા, સ્વામી કે અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન અત્યારે રૂમમાંથી થઈ રહ્યું છે. જે ઉપનિષદોની અંદર લખ્યું ને અક્ષરાત સંભવતિહ વિશ્વમ 2014 ની અંદર શાસ્ત્રીજી મહારાજ 4 શતાબ્દી મહોત્સવમાં આપણે પેલા ઉપનિષદના મંત્રો બોલતા હતા, એ તસ્ય વા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી સૂર્યા ચંદ્રમસો વિધૃતો તિષ્ઠતઃ, કે હે ગાર્ગી આ અક્ષર બ્રહ્મના નિયમનની અંદર સૂર્ય, ચંદ્ર, તારા, અંતરિક્ષ આ બધું જ એના નિયમનની અંદર એ રહેલું છે અને એ આપણને પ્રત્યક્ષ એ મળ્યા છે. સ્વામી કે કોઈ માર કરતો આવતો હોય તો એમ ધારવું કે મારા સ્વામીનું જ કર્યું સર્વે થાય છે, પણ એ વિના કોઈનું હલાવ્યું સૂકું પાંદડું પણ હલતું એ નથી. કોઈની તાકાત નથી કે આપણું કંઈ બગાડી શકે. આ અક્ષર બ્રહ્મની એ શરણાગતિ એ મહારાજે વડતાલના 14માં કીધું કે સત્પુરુષનો આશરો જીવ ગ્રહણ કરે અનંત પાપ થકી મુક્ત થઈ જાય. કાળ કર્મને માયા બગાડી ના શકે તો આ લોકની કોઈ પરિસ્થિતિ કે આ લોકના કોઈ વ્યક્તિ એ આપણું શું બગાડી શકવાના હતા. ગુણાતાન સ્વામી કે દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં, એ જેમ કરશે એની અંદર સુખ જ થશે. ઘણીવાર આપણે લાગે જીવનમાં પ્રસંગો બન્યા બધું જ એમની ઈચ્છાથી થાય છે. એમણે આપણને યોગ આપ્યો અને આ સત્સંગની અંદર પાર પણ આપણને એ જ પાડશે.